તો નમસ્કાર મિત્રો ભાવ વધારાની આપણે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે તેની જાહેરાત કરવામાં આવે. તો આજે તેની જાહેરાત કરવામાં આવે છે. 2239 કરોડ રૂપિયાની ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે એટલા રૂપિયા ચૂકવવામાં આવશે. શંકરભાઈ ચૌધરી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. એટલે કે 18.4% ટકાવારીમાં એટલો વધારો આપણને મળવાનો છે. તો મિત્રો આમાં ઘણા બધા લોકો વાહવાઈ કરી રહ્યા છે કે સાહેબે સારો ભાવ વધારો ફાળવ્યો છે. પણ દર વર્ષ કરતા એક ટકો આ ઓછો કરી જાય છે અને આ વધારો જે એમને ફાળવ્યો છે તેનાથી ખેડૂતો ખુશ નથી થયા એવું આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અત્યારે બધી માહિતીઓ મળી રહી છે. જે આપણે વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકીએ છીએ કે ઘણા બધા વિડીયોની અંદર એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે જ્યાં જાહેર સભાની અંદર જે શંકરભાઈ ચૌધરી ભાષણ કરી રહ્યા છે, જે જાહેરાતો કરી રહ્યા છે, ત્યાં અમુક ટકા સીટો ખાલી પડી છે. એટલે આ વિડીયોની અંદર આપણને એ દેખાડવામાં આવી રહ્યું છે કે ખાસી બધી સીટો ત્યાં ખાલી પડી છે અને ત્યાં પશુપાલકો આ વાત સાંભળીને જ ત્યાંથી ઉઠવાનું શરૂ કરી નાખ્યું હતું કે જે 18.4% આ લોકોએ પગારો ફાળવ્યો એ સાંભળીને જ પશુપાલકો જે પહેલા રાજી હતા પણ તેમની ખુશી છીનવાઈ ગઈ હોય એવું થયું. એવું આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળી રહી છે. તો કદાચ તમે પણ પશુપાલન કરતા હો તો તમને શું લાગી રહ્યું છે કે જે પણ આ વધારો ફાળવવામાં આવ્યો તેનાથી તમે રાજી છો કે નથી રાજી, કે પૂરતો વધારો ફાળવવામાં આવ્યો છે કે નથી ફાળવવામાં આવ્યો, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો શંકરભાઈ ચૌધરી વિશે તમારું શું કહેવું છે કે વર્ષે ને વર્ષે આ વ્યક્તિ ભાવ વધારો ઓછો કરી જાય છે કે વધારી જાય છે, એના વિશે પણ તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં.